મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ એથી તો કાગા ભલા તન મન એક જ રંગ। સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે રાતોરાત તમને સ્ટાર પણ બનાવી શકે અને બરબાદ પણ કરી શકે, જેનું તાજું ઉદાહરણ સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા છે। ત્યારે આજે હું તમને આ વિવાદના પર્યાય બનેલા સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા પાછળ છુપાયેલી વાત કરવા જઈ રહી છું। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને આ વિવાદની વિગતે વાત કરીએ તો બેશરમ બનેલા આ ક્રિએટર પાછળ લાખો કમાણીની લાલચ છે, કારણ કે સમય રૈના યંગસ્ટર્સમાં ફેવરિટ સ્ટેન્ડ અપ કોમેડિયન છે। તે તેના અનફિલ્ટર્ડ કન્ટેન્ટ અને કમેન્ટને લીધે જાણીતો છે। સોશિયલ મીડિયા પર ચાલતો તેનો શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ હાલ વિવાદમાં છે અને જેના કારણે સમય રૈના હાલ ટ્રોલ થઈ રહ્યો છે। સમય રૈનાની વાત કરીએ તો સમય રૈના મૂળ કાશ્મીરી પંડિત છે અને તેના પિતા પત્રકાર છે। હૈદરાબાદથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી તેણે પુણેથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે। એક કોલેજ સમયથી જ ઓપન માઇક ઇવેન્ટમાં પરફોર્મ કરતો હતો। સમય રૈનાએ 2017માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી। ઓગસ્ટ 2017માં તેણે ઓપન માઇક ઇવેન્ટ્સમાં પરફોર્મ કરવાનું શરૂ કર્યું। કોવિડ દરમિયાન તેણે YouTube પર ચેસ સ્ટ્રીમ કરવાનું શરૂ કર્યું હતું અને તેમાં ગ્રાન્ડ માસ્ટર અને અન્ય સેલિબ્રિટીઓ સાથે ચેસ રમીને લોકોને ચેસ તરફ આકર્ષિત કર્યા। જો કે સમય રૈનાને કોમિક સ્ટાર સીઝન 2 જીત્યા પછી લોકો વધુ જાણતા થયા। એક રિપોર્ટ અનુસાર સમય રૈના YouTube, બ્રાન્ડ ડીલ્સ, લાઇવ કોમેડી શો, એક્સક્લુઝિવ કન્ટેન્ટમાંથી પોતાની કમાણી કરે છે અને આ બધામાંથી તે કરોડો રૂપિયા કમાય છે। સમય રૈનાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે। એક રિપોર્ટ્સ અનુસાર સમય રૈનાની નેટ વર્થ $16.5 મિલિયન એટલે કે લગભગ 140 કરોડ રૂપિયા છે। સમય રૈના એક શોમાંથી આશરે 1.5 કરોડ રૂપિયા કમાય છે। હવે વાત કરીએ રણવીર અલ્હાબાદિયાની। રણવીર અલ્હાબાદિયા એક જાણીતો યુટ્યુબર અને પોડકાસ્ટર છે। બિયર બાય ચેપ્સ નામનો તે પોડકાસ્ટ શો ચલાવે છે। રણવીરે મુંબઈની પ્રતિષ્ઠિત દ્વારકાદાસ જે સંઘવી કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે। એક રિપોર્ટ અનુસાર રણવીરની કુલ સંપત્તિ આશરે 60 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે। તેની જાણીતી યુટ્યુબ ચેનલ બિયર બાય ચેપ્સમાંથી તે મહિને લગભગ 35 લાખ રૂપિયાની કમાણી કરે છે, જેમાં તે સેલેબ સાથે ઇન્ટરવ્યુ કરે છે। આ ઉપરાંત પણ તે મોંક એન્ટરટેનમેન્ટનો સહસ્થાપક છે અને તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, પાર્ટનરશિપ અને તેના જાણીતા પોડકાસ્ટ ધ રણવીર શોમાંથી પણ સારી કમાણી કરે છે। તેની પાસે 40 લાખની સ્કોડા ગાડી છે। રણવીરનું નામ ફોર્બ્સની અંડર 30 ની યાદીમાં પણ સામેલ છે। સોશિયલ મીડિયા પર રણવીર સૌથી લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર છે। તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર 6 લાખથી વધુ ફોલોઅર્સ છે, તો ઇન્સ્ટાગ્રામ પર 45 લાખથી વધુ ફોલોઅર્સ છે। જો કે આ પહેલી વખત નથી। આ પહેલા પણ રણવીરને તેના ઘણા નિવેદનો અને સેલેબ્સના ઇન્ટરવ્યુ બદલ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે। જો કે શરમને નેવે મૂકીને રૂપિયા માટે સસ્તી પ્રસિદ્ધિ કરતા રણવીર સામે દેશભરમાં વિરોધનો વાયરો ફૂંકાતા આખરે રણવીરે માફી માંગી છે। સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર અશ્લીલ સવાલ પૂછનારા રણવીર અલ્હાબાદિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાના નિવેદનને લઈને માફી માંગી છે। તેણે કહ્યું કે મારું નિવેદન અયોગ્ય હતું અને રમૂજી પણ નહોતું। કોમેડી શો મારી વિશેષતા નથી। હું ફક્ત માફી માંગવા આવ્યો છું। હું આ નિવેદનને લઈને કોઈ કારણ નહીં જણાવું, ફક્ત માફી માંગી રહ્યો છું। આ ઉપરાંત વાત કરીએ તો યુટ્યુબે તેનો આ વિવાદિત વિડીયો પણ હટાવી દીધો છે। જો કે વિવાદના વંટોળ વચ્ચે કેન્દ્રની નોટિસ મળતા હાલ યુટ્યુબે વિવાદિત વિડીયો દૂર કર્યો છે। મહત્વનું છે કે NHRCએ યુટ્યુબને વિવાદિત વિડીયો હટાવવાનો નિર્દેશ કર્યો હતો, તો બીજી તરફ કેસ દાખલ થયા બાદ ઇન્ડિયા ગોટ લેટેન્ટ શોના વિવાદિત નિવેદન મામલે મુંબઈ પોલીસે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો હતો। પોલીસે બંનેને તપાસ માટે અધિકારીઓ સામે હાજર થઈને સહયોગ કરવા અને આ મામલે પોતાનો પક્ષ મૂકવા કહ્યું છે। આપને જણાવી દઈએ કે આ શોનો એપિસોડ લોકોએ સોશિયલ મીડિયા પર જોતાની સાથે જ પોતાના એકાઉન્ટ્સ પર
રણવીર અલ્હાબાદિયા અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ બંધ કરવાની માંગ કરી છે. આ સાથે જ રણવીરને અનસબસ્ક્રાઇબ કરવાનું પણ શરૂ કર્યું છે. લોકોનું કહેવું છે કે રણવીર અલ્હાબાદિયાને જે ખ્યાતિ મળી રહી છે એ એના લાયક નથી. એટલું જ નહીં, આ વિવાદને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મને આ અંગે માહિતી મળી છે. જો કે મેં જોયું નથી, પરંતુ મને ખબર પડી છે કે આ શો અશ્લીલ કોમેડી પર ચલાવવામાં આવી રહ્યો છે, જે બિલકુલ ખોટું છે. વાણી સ્વતંત્રતા દરેક માટે છે, પરંતુ જ્યારે આપણે કોઈ બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા પણ સમાપ્ત થાય છે. આ યોગ્ય નથી. દરેકને પોતાની મર્યાદા હોય છે. અમે અશ્લીલતા માટે નિયમો પણ નક્કી કર્યા છે. જો કોઈ એનો ભંગ કરશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. અહીં આપણે એ વાત પણ ન ભૂલવી જોઈએ કે ભારત એક પરંપરા અને વૈવિધ્યસભર સંસ્કૃતિનો દેશ છે અને આ પરંપરાની ગરિમા જાળવવી એ દરેકની ફરજ છે. તમે પણ આ અંગે શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.